રાજકોટ જિલ્લામાં ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદથી ધોરાજી, જેતપુર, લોધિકા, જસદણ, ઉપલેટા, ગોંડલ અને વિછિયા તાલુકાની અંદર મોટા નુકસાન થયેલ, ખેતીને નુકસાન થયેલ છે. આ માટે 71 ટીમની રચના કરવામાં આવી છે. દરેક ગ્રામ સેવકને 8 થી 10 ગામોની જવાબદારી સોંપવામાં આવી છે અને દરેક તાલુકાની અંદર વિસ્તરણ અધિકારી આ તમામ ગ્રામ સેવકો દ્વારા કરવામાં આવેલી કામગીરીનું મોનિટરિંગ કરશે. ગ્રામ સેવકે સ્થળ વિઝિટ કરવાની રહેશે અને કૃષિ પ્રગતિ એપ ઉપર જે સર્વે કર્યું છે એનો ડેટા અપલોડ કરવાનો રહેશે. સાથે સાથે ફિઝિકલ વેરિફિકેશન પણ કરશે અને એના આધારે રિપોર્ટ જનરેટ કરી અને સરકારશ્રીમાં સાદર કરવામાં આવશે. અંદાજિત 71 ટીમની રચના કરવામાં આવી છે અને એના કારણે 10 દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે. દિવાળી પછી જ આપણે છેલ્લા 3 દિવસની અંદર ધોરાજીમાં 26 ટોટલ 3 દિવસમાં, જેતપુરમાં 23, લોધિકા 22, જસદણ 20, ઉપલેટા 18, ગોંડલ 16 અને વિછિયા 13 mm વરસાદ પડ્યો છે. એ અનુસંધાને પણ સર્વે કરવામાં આવશે. હજુ પણ ભારે વરસાદની આગાહી છે, એને લઈને કઈ તકેદારી દ્વારા? ભારે વરસાદના કારણે જે તમામ તાલુકાઓને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યા છે અને જરૂરી આનુષંગિક તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.